સાંભળીએ ઈશ્વર પેટલીકરની પ્રસિદ્ધ વાર્તા લોહીની સગાઈ. મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા ત્યારે એમની આંખમાં જળજળી આવી જતા અને દરેકને એક જ જવાબ આપતા, હું માં થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય? ખોડા ઢોરને પાંજરા પોળમાં મૂકી આવવા જેવું છે તો કહેવાય. અમૃત કાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં. જન્મની ગાંડી અને મૂંગી દીકરીને એ જ રીતે ઉછેરતા, ચાકરી કરતા અને લાડ લડાવતા. એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ પણ કરતા કે આવી રીતે ગાંડી દીકરીને તો અમૃત કાકી જ ઉછેરી શકે. બીજાને ઘેર હોય તો ભૂખી તરસી ક્યારની મરી ગઈ હોય, અને જીવતી હોય તો પણ આવું હૃષ્ટપૃષ્ટ શરીર તો ન જ હોય. મંગુ સિવાય અમૃત કાકીને 3 સંતાનો હતા. 2 દીકરા અને 1 દીકરી. દીકરા ભણીને શહેરમાં ધંધે વળગ્યા હતા. દીકરી પરણીને સાસરે રહેતી થઈ હતી. અમૃત કાકીએ 3 સંતાનોને વિસરી ગયા હોય તેમ એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું. છતાં દાદીમા તરીકે અમૃત કાકી હરખ પદોડા થઈ જતા નહીં. ભાગ્યે જ બાળકોને તેડતા, રમાડતા કે લાડ કરતા. માના આ વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં, પણ વહુઓ સમસમી જતી. બંને વહુઓની પતિ આગળ આ એક જ ફરિયાદ હતી. દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરાતો નથી. માતૃત્વની લાગણીમાં ખેંચાઈ વહુઓ અમૃત કાકીને અન્યાય કરી બેસતી એટલું જ. બાકી દીકરીના બાળકો પ્રત્યે પણ એમનું વર્તન એવું જ હતું. એ કારણે વહુઓ પતિ આગળ બબડીને જ્યારે જતી રહેતી ત્યારે દીકરી માને મોંએ જ સંભળાવી દેતી, મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. ટેવ પાડીએ તો ઢોરને ઝાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન આવે છે. તો 12 વર્ષથી છોડી ગમે તેટલી ગાંડી હોય, પણ એને ટેવ પાડી હોય તો શું આટલું ભાન ન આવે? એ મૂંગી છે, પણ કઈ બહેરી નથી કે આપણો કાને ન ધરે. ભૂલ કરે તો 2 લપડાક ચોડી દીધી હોય તો બીજી વખત તરત ભાન રાખે. દીકરી આગળ કઈ બોલે તે પહેલા અમૃત કાકીની આંખો વરસવા માંડતી. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું, પરંતુ કઠણ કાળજો કરી એ માનો ડૂમો કાઢી નાખતી. તું જાણે છે કે દીકરીને લાડ કરી સુખી કરું છું, પણ યાદ રાખજે કે તું જ એની સાચી વેરણ છે. તું કઈ કાયમ બેસી રહેવાની નથી. ભાભીઓને પનારે પડશે ત્યારે રોજ એના મળમૂત્ર ધોવા જેટલી કોઈ આળપંપાળ નહીં કરે અને દુખી દુખી થઈ જશે. સહેજ અટકીને ધીમે સાદે કહેતી, કહેવત છે ખોટી નહીં કે પારકી માં જ કાન વિંધે. દવાખાનામાં મૂકવાથી ડાહી નહીં થવાની હોય તો નહીં થાય, પણ ઝાડો પેશાબ અને કપડાનું ભાન આવશે તોય બસશે. ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે. ભાભીઓ ટંક ખાવા ન આપે એવી કજાત પણ નથી. અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નહીં તે દીકરી કહી નાખતી. દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે. વિચાર એમને અસહ્ય લાગતો. સ્વાર્થનું તો સૌ સગું, પણ બિનસ્વાર્થનું સગું થાય એ જ સાચું સગું. દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળે ખાટે ઝૂલતી હોય ત્યારે હું માં થઈ જાઉં એનો કોઈ અર્થ નથી. મંગુની સાચી માં બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમૃત કાકી તૈયાર નહોતા. દીકરાઓ માના આ ભાવને સમજી ગયા હતા એટલે કોઈ વખત એવી વાત કરતા નહીં. વળી ઉચાટ કરવાનો અર્થ પણ નહોતો, કારણ કે 3 ગોરા નિષ્ણાત ડોક્ટરોએ એક મત થઈ નિદાન જાહેર કર્યું હતું કે મટે એવું નથી. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે એને રાખી હોય તો ટેવને લીધે કદાચ એને ઝાડો પેશાબ ને કપડાનું ભાન આવે. પરંતુ એવી સગવડ
ઘર આગળ કરી શકાય તેમ હતું નહીં, એટલે એ મૌન રહ્યા હતા. છતાં અમરત કાકીએ એમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર ચાલુ રાખ્યા હતા. દવા કરનારાઓ વણ નોતરિયા ઘેર આવી પહોંચતા. શિલાજીત વેચનાર કે હિંગ વેચનારા મંગુને ગાંડી જાણતા પોતે દવા જાણે છે તેવો દાવો કરતા. અમરત કાકી માનતા કે હજારો ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય, એટલે બીજાને મન ગાંડી ગયેલી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા. જોશીઓ અને ભુવાઓ પણ અવારનવાર વારે ધાતા. એક જોશીએ ભાખ્યું હતું કે આવતા માગશર મહિનામાં એની દશા બદલાય છે એટલે સારું થઈ જશે. ત્યારથી માગશર મહિનો અમરત કાકીનો આરાધ્ય દેવ બની ગયો હતો. માગશર મહિને તાકડે મંગુને 14 વર્ષ પૂરા થઈ રહેતા હતા. એટલે કોઈ ડાહ્યું માણસ જે તરંગે ન ચડી જાય તેવા તરંગે અમરત કાકી ચડી જતા. 14મું ઉતરતા કમુને પરણાવેલી. મંગુ ડાહી હોત તો આજે એના વિવાહનું પણ નક્કી થઈ ગયું હોત. જો આ માગશર મહિનામાં એને મટે તો મુઈનું રૂપ એવું છે કે મૃત્યુ એને જોતા સમો હા પાડી દે, અને જાણે એને મટ્યું હોય તેમ એ લગ્નની યોજના પણ વિચારવા માંડી જતા. કમુ વખતે ઘરની સ્થિતિ આજના જેટલી સારી નહોતી, પણ આજે બે ભાઈઓ શહેરમાં મબલક કમાય છે, પાણીની પેઠે પૈસા વાપરે છે. પછી મંગુના લગ્નમાં હું શું કામ પાછું વળીને જોઉં? એક વખત મંગુ ડાયાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી તેથી હરખાઈ જતા અમરત કાકીએ દિવસો સુધી દરેક આગળ પારાયણ કર્યા કર્યું. જોશીનું કહેવું સાચું પડશે, મંગુ કોઈ વખત નથી ને આ પહેલી વખત એની મેળે ચોકડીમાં પેશાબ કરવા બેઠી. સાંભળનારને ગળે આ વાત ઉતરવી મુશ્કેલ હતી, કારણ કે એ સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે ખોતરતી નજરે પડતી. અમરત કાકીની નજર એ ભણી જતા ડાહી દીકરીને શિખામણ આપતા હોય તેમ ધીમેથી કહેતા, મંગુ, એવું ગંદુ ન કરાય હો બેટા. મંગુને ધૂન આવે ને એ ઊભી થઈ જતી ને એમને નવી વાત મળી જતી. મેં કહ્યું ને, સમાણી ડાયાની માફક ઊભી થઈ ગઈ. આમ અમરત કાકીનો આશાભર્યો માગશર મહિનો આવ્યો, છતાં મંગુ ડાહી ન થઈ. પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ. મંગુની માફક એને પણ ઝાડા પેશાબનું ભાન ન રહ્યું. અમરત કાકીને એથી દુઃખ તો થયું, પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાહી ડમરી છોડી ગાંડી થતા આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મંગુને બિચારીને એવું ભાન ન હોય તો એમાં શી નવાઈ? કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું એ સમાચાર જાણી અમરત કાકીને ઓછું આવ્યું કે એની માં જીવતી હોત તો એને દવાખાને મૂકવા ન દે. માં વગર બધું સૂનું કહ્યું છે તે ખોટું નહીં. એ સાથે પોતાની આંખ મીચાતા મંગુને પણ ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય તેવું દૃશ્ય એમને કંપાવી ગયું. પહેલા મહિનાને અંતે કુસુમને સારો ફાયદો થયો તેવા સમાચાર આવ્યા. એને બાંધી મૂકવી પડતી તે હવે છૂટી ફરે છે, છતાં તોફાન કરતી નથી. ઝાડા પેશાબનું પૂરેપૂરું ભાન આવ્યું છે. ગાંડ પણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસ એ ગાયા કરે છે એટલું જ. એ પણ બીજા મહિનામાં મટી જશે એવો ડાક્ટરે અભિપ્રાય આપ્યો હતો. બીજે મહિને કુસુમને મટી ગયો, છતાં એકાદ મહિનો રહે તો સારું એવી ડાક્ટરની સલાહથી એને 3જો મહિનો રાખવામાં આવી હતી. એ ઘેર આવી ત્યારે આખું ગામ એને જોવા ઉમટ્યું હતું. સૌથી મોખરે અમરત કાકી હતા. કુસુમને પૂરેપૂરી ડાહી થઈ ગયેલી જોઈ અમરત કાકીને દરેક સલાહ આપવા માંડી ગયું. કાકી, તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ, જરૂર એને મટશે. અમરત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. મૂંગા મૂંગા એ લોકોની સલાહ સાંભળી રહ્યા. બીજે દિવસે એમણે કુસુમને પોતાને ઘેર બોલાવી એને પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી. માં દયાભાવ રાખી ચાકરી ન કરી શકે તો ડાક્ટર નર્સ કરી જ ન શકે એવી એમના મનમાં જે ગાંઠ પડી ગઈ હતી તે કુસુમની વાતચીત ઉપરથી ઉકલી ગઈ. નર્સ કે ડાક્ટરને કોઈ ગાંડા તમાચા મારી જાય તો પણ એ લોકો એના ઉપર ખીજાતા નથી કે એમને
મારતા નથી એ જાણી એમને દવાખાના ઉપર શ્રદ્ધા પણ બેઠી. નવી આશા જન્મી કે મંગુના કરમમાં દવાખાનામાં જવાથી મટે એવું લખ્યું હશે તો એ કોને ખબર. આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે. નહીં મટે તો પાછી ક્યાં નથી લવાતી. છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમરત કાકીએ નિર્ણય કર્યો. એ માટે મોટા દીકરાને ઘેર આવી જવા એમણે પત્ર પણ લખાવ્યો. છતાં આ નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ હતી. જાણે પોતે હારીને આ કામ કરી રહ્યા હતા એમ એમના મગજ ઉપર એક જાતનો ભાર જણાવા લાગ્યો હતો. દવાખાના ઉપર શ્રદ્ધા જન્મી એ એક નિમિત્ત હતું, બાકી ઊંડે ઊંડે બીજું કારણ ડોક્યા કરતું એમને દેખાતું હતું. મંગુ મોટી થતી જતી હતી. પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી. વહુઓ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી, કારણ કે બેમાંથી એકે વહુએ હજી સુધી સાથે રહેવા આવવાનું પોતાને આમંત્રણ આપ્યું નહોતું. આજના દીકરાઓ પણ વહુઓથી દબાયેલા એ ઘેર ઘેર જોતા હતા, એટલે પેટના દીકરાઓની આશા પણ એમને ઝાઝી દેખાતી ન હતી. એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એને મટી જાય કે ન મટે તો પણ જો એને દવાખાનામાં ગોઠી જાય તો મરતી વખતે પોતાને એક જાતની શાંતિ રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પારકું પણ છે ખરું. આ વિચાર વહેણ સાથે અમરત કાકીની આંખોમાંથી એટલું બધું પાણી વહી જતું કે પથારી પલળી જતી. હૈયું પોકારી ઉઠતું, ગમે તે બહાનું ભલે કાઢો, પણ મૂળ વાત એટલી કે તમે દીકરીથી થાક્યા છો. અમરત કાકી ઊંઘમાંથી ઝબકી જતા બોલી ઉઠતા, શું હું થાકી છું? હૈયું બમણા જોરથી પોકારી ઉઠતું, એક વાર નહીં ને 1000 વાર. અમરત કાકીને થયું પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી. એવી શી ઉતાવળ હતી કે શિયાળાની ટાઢમાં એને દવાખાને ધકેલવી પડે? રાતમાં હું એને કેટલી વખત ઉઠાડું છું. દવાખાનામાં એમ ઘડીએ ઘડીએ કોણ ઉઠાડશે? ઉનાળામાં મૂકવાનું રાખ્યું હોત તો ઠીક થાત. પરંતુ પત્ર મળતા દીકરો આવી પહોંચ્યો. દવાખાનામાં દાખલ કરવાનો મેજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવી લીધો. 1 અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું. અમરત કાકીને ખાતરી થઈ ગઈ કે દીકરો ગાંડી બહેનને દવાખાનામાં ધકેલી વેઠ ઉતારવા માંગે છે. એવું ના હોત તો પત્ર મળતા તરત આવી શું કામ પહોંચે? લાગવત વાપરી તરત ને તરત ડાક્ટર તથા માજીટનના દાખલા કઢાવે શું કામ? એમને થતું હતું કે હમણાં બંધ રાખવું અને ઉનાળામાં મૂકી આવવી. પણ દીકરાને કહેતા જીભ ઉપડતી નહોતી. એ પરાણે રજા લઈને આવ્યો હોય, દાખલા દુખલી કરાવી લીધું, હવે ના પાડું તો એને થાય કે માને બીજો ધંધો નથી. મંગુને મૂકવા જવાનું હતું તે રાતે અમરત કાકીને બિલકુલ ઊંઘ આવી ન હતી. સવારમાં એક વિચાર એ પણ આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું. દવાખાનાવાળા દીકરીને પોતાનાથી છૂટી પાડશે તે સહેવાશે નહીં. પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે નજરે જુએ નહીં ત્યાં સુધી ચેન પડે એવું નહોતું. એટલે ન છૂટકે જવા તૈયાર તો થયા, પણ મંગુને લઈ ઘર બહાર નીકળવાનું થયું ત્યારે એમના ઉપર બ્રહ્માંડનો ભાર આવીને ઠલવાઈ ગયો. આંખમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થયો. નજર મંગુ ઉપર ચોંટી ગઈ હતી. તે કેમેય ઉખડતી ન હતી. મંગુ એને પહેરાવેલા નવા કપડાનો રંગ ધારી ધારીને જોઈ રહી હતી. ગેલમાં આવી ગઈ હોય તેમ અમરત કાકી સામે જોતા એ હસી પણ ખરી. એ સમૂહ અમરત કાકીનું દિલ કપાઈ ગયું. ઢોર પણ એને ખીલેથી છોડી બીજે લઈ જવામાં આવે છે ત્યારે નવા ધણીને ઘેર જવા આનાકાની કરે છે. મંગુને એટલું ભાન નહોતું એ પ્રત્યક્ષ અનુભવતા અમરત કાકી ઉમરા ઉપર ફસડાઈ પડ્યા. હૈયું કકડી ઉઠ્યું. અબૂધ દીકરીનું દુનિયામાં કોઈ નહીં, સગી માં પણ એની ન થઈ. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું હતું. માં સામે આંખ માંડવા જેટલી એનામાં સ્વસ્થતા ન હતી. જેટલો વિલંબ થતો હતો તેટલો ગાડી પકડવાનો સમય ટૂંકો થતો હતો. ફળિયા બહાર ડમણીએ જોડેલા બળદ પગ ઉપાડવા તળે ઉપર થઈ રહ્યા હતા. દીકરાએ મા તરફ નજર કર્યા સિવાય લથડીઓ ખાઈ પગ ઉપાડતા કહ્યું, મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. અને ફળિયા બહાર નીકળતા એણે ધોતિયાના છેડા વતી
આંખો લૂછી નાખી. પડોશી સ્ત્રીએ મંગુનો હાથ ઝાલી આગળ દોરી. બીજી સ્ત્રીઓએ અમરત કાકીને ટેકો આપ્યો. છેવટ કડવો ઘૂંટડો હૈયામાં સમાવી ઢીંચણ ઉપર હાથ ટેકવી એ ઊભા થયા. બે જણે ઝાલીને ચડાવ્યા ત્યારે એમનાથી ડમણિયામાં ચડાયું. મંગુ ગાંડી છે એમ જાણતા ગાડીમાં મુસાફરોને મજાનો ખોરાક મળી ગયો. આવી ખાધે પીધે સુખી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દાડામાં લાકડા જેવી થઈ જશે. ત્યાં તો ઢોરની પેઠે ટંકે જેમનું તેમનું નીર્યું એટલે બસ. અમારા ગામમાંથી એક ડોસીને તેના દીકરા 5 વર્ષથી મૂકી આવ્યા છે, પણ કશો ફેર પડ્યો નથી. ગામનું કોઈ મળવા જાય તો રડવા લાગે છે. પગે પડીને કહે છે, મને અહીંથી તેડી જાઓ, પણ આજના દીકરા લાવતા જ નથી. એવા દીકરાઓને શું દિસતા રાખવાના? દીકરાઓ તો આમ સારા છે, પણ આજની વહુઓ જાણો છો ને, પહેરી ઓઢીને માવલું હોય એટલે વધારાનું માણસ ઘરમાં પોસાતું નથી. આ છોડીની માં નથી? અમરત કાકીને આખા અસહ્ય થઈ પડ્યો. આંખમાં આંસુ આવી ગયા. કંઠ રૂંધાઈ ગયો. શરમથી ડોકું નીચું નમી ગયું. સાથે સાથે માથું નમતા માં તરીકેનો એમનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો. બાપ રે, તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાના વાળાનો શું દોષ કાઢવો? અમરત કાકી જો એકલા હોત તો, દીકરાને માઠું લાગવાની બીક ન હોત તો વળતી ગાડીમાં મંગુને લઈએ પાછા ફર્યા હોત. પરંતુ બીજો ઉપાય નહોતો એટલે ભારે પગલે અને ભારે હૈયે એ દવાખાનામાં દાખલ થયા. મુલાકાતનો સમય હતો એટલે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા. સ્વજનોએ ઘેરથી આણેલી રસોઈ ઘણા જમતા હતા. કોઈ ફળ ખાતા હતા. એક ગાંડા પતિ સાથે પત્ની ઘરની અને બાળકોની વાતો કરતી હતી. એક ગાંડી પત્ની પતિ મળવા આવ્યો હતો તેને બાજી પડી હતી અને બાજુમાં ઉભેલી વોર્ડની પરિચારિકાઓ તરફ નજર કરી એ ફરિયાદ કરતી હતી, હા ભૂતળીઓ મને સારા કપડાં પહેરવા આપતી નથી, સારું ખાવાનું આપતી નથી, માથામાં નાખવા તેલ આપતી નથી. અમરત કાકી તે વખતે પરિચારિકાઓ તરફ જોઈ રહ્યા હતા. પેલી બાઈની જે પરિચારિકા હતી તે હસીને બોલી, હવે હું તમને બધું આપીશ. તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે, એ એકવાર ખાઈ લો. પેલી ગાંડીબાઈ છણકો કરતા બોલી, મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું. અમરત કાકીએ જોયું તો એનું મોં ધોયેલું હતું. છતાં સહેજ પણ ખીજાયા વગર પરિચારિકાએ પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું. નેપકિન વતી મોં લૂછી નાખ્યું. અમરત કાકીના હૈયાને ટાઢક વળી કે કામ કરનાર લોક છે તો માયાળું. ડાક્ટર અને સ્ત્રી વોર્ડનની મેટ્રન આવી પહોંચ્યા. અમરત કાકીના દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો. માને સંતોષ થાય તે માટે એ સાંભળે તેમ સારી સારવાર કરવા જણાવ્યું. મેટ્રને કહ્યું, એ બાબતમાં તમારે ચિંતા ન કરવી. વચ્ચે અમરત કાકી બોલ્યા, બોન, ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે. કોઈ પાસે બેસીને એને ખવડાવે નહીં તો એ ખાતી નથી. આટલું બોલતા એમનો કંઠ ભરાઈ આવ્યો અને વાક્ય અધૂરું રહી ગયું. દૂર ઉભેલી પરિચારિકાઓ નજીક દોડી આવી. એક બોલી, તમે બા કોઈ જાતની ફિકર કરશો નહીં, અમે એને મોંમાં કોળીઓ ઘાલીને ખવડાવીશું. ગળગળા સાદે અમરત કાકી બોલ્યા, હે જ બોન, મારે કહેવું છે, એને ઝાડો પેશાબનું ભાન નથી એટલે કપડાં બગાડે તો જોજો, નહીં તો ભીનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે. બીજી પરિચારિકા બોલી, રાતમાં 4-5 વખત તપાસ કરવામાં આવે છે. અમરત કાકી બોલ્યા, રાતે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી. જેને ઊંઘ ના આવે તેને ઊંઘની દવા આપીએ છે. એને બીજા તોફાની મારે નહીં તે જોજો. તોફાની હોય તેને જુદા રાખવામાં આવે છે. રાતે બધાને જુદી જુદી ઓરડીઓમાં સુડાવવામાં આવે છે.
મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું બારણું થોડું ખુલતું. એ તક ઝડપી લઈ અમરત કાકીની નજર 2-3 વખત અંદર ડોકાઈ રહી હતી. 3-4 સ્ત્રીઓને ફકફકતા વાળે અસ્તવ્યસ્ત કપડાઓમાં એમણે અંદર ફરતી જોઈ. એકે એમના ભણી નજર કરી છાતી કૂટી અને એવો ડોળો ત્રાસો કર્યો કે છળી મર્યા. એ ઉપરથી એમને અંદરનું રહેઠાણ જોવાનું દિલ થયું. માંગણી કરી, મંગુને જે ઓરડીમાં રાખવાની હોય તે મને જોવા દો. મેટ્રને કહ્યું, અંદર કોઈને જોવા જવા દેવાનો કાયદો નથી. ચકડવકડ આંખે આ નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમરત કાકીની સોડમાં લપાઈ. માથે હાથ મૂકી અમરત કાકી રોજનો વહાલસોયો બેટા શબ્દ ઉચ્ચારવા ગયા ત્યાં એમનો સાથ ફાટી ગયો. મરણ પોક જેવી લાંબી પોક મુકાઈ ગઈ. આખું દવાખાનું એ આક્રંદમાં ડૂબી ગયું. દીકરાની આંખમાંથી ચોધાર આંસુ વહી ચાલ્યા. આવો રુદનથી ટેવાઈ ગયેલા ડાક્ટર, મેટ્રન અને પરિચારિકાઓના હૈયા પણ ભરાઈ આવ્યા. દિવાલો પણ ધ્રુજી ઉઠી કે આટલું લાગણી ભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યું અમે જાણ્યું નથી. એક પરિચારિકા હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુનું પોતાના તરફ ધ્યાન ખેંચી બોલી, લે જોઈએ છે તારે? એ રૂમાલ પકડવા માની સોડ ત્યજી મંગુ એકદમ ઊભી થઈ. થોડો રૂમાલ પકડવા દીધા પછી એનો હાથ પંપાડી પરિચારિકા મીઠાશ ભર્યા શબ્દો બોલી, તું મારી પાસે રહીશ ને બેન? હું તને સારું સારું ખાવાનું આપીશ, નવા નવા કપડાં પહેરાવીશ. મંગુ એના મોં સામે તાકી રહી હતી એટલે એક ક્ષણનો ઉપયોગ કરી લેતા ચાલ આપું કહીને એનો હાથ પકડી આગળ કરી. પેલું બારણું અધખુલ્લું થઈ મંગુને ગળી ગયું. મંગુ, મંગુ ની કાળજી કંપી જાય તેવી ચીસ અમરત કાકીએ ફરી નાખી. ડાક્ટરે આશ્વાસન આપતા કહ્યું, ઘરડા બા અને બાજુમાં ઉભેલા દીકરા તરફ આંગળી કરતા જણાવ્યું, આ તમારા દીકરા જેવો મને પણ દીકરો ગણજો. દીકરીને દવાખાનામાં નહીં પણ દીકરાને ઘેર મૂકી જાઓ છો એમ માનજો. આધેડ ઉંમરની બાળ વયમાં વિધવા થતા આ ક્ષેત્રમાં પડેલી મેટ્રને આશ્વાસન આપતા કહ્યું, આજ સુધી તમે એના એક બા હતા, આજથી હું એની નવી બા થઈ છું. અમરત કાકી ડુસકું ભરતા બોલ્યા, એને મૂંગા ઢોર જેટલું ભાન નથી. મેં એને આજ સુધી મારાથી અળગી કરી નથી. કુસુમને તમારા દવાખાનામાં મટ્યું એટલે મેં કાળજું કઠણ કરી. અને એમનો કંઠ રૂંધાઈ ગયો. મેટ્રને કહ્યું, એ કુસુમ જેવી આ પણ થોડા વખતમાં ડાહી થઈ જશે. અમરત કાકીનું ડુસકું શમ્યું છતાં એમની નજર પેલા બંધ બારણાને વીંધીને મંગુ ઉપર મંડાયેલી હતી. મંગુએ જાણે એમને યાદ દેવડાવ્યું હોય તેમ એ બોલ્યા, એ લુખ્ખો રોટલો ખાતી નથી. સાંજે વાળોમાં રોટલો દૂધમાં ચોળીને આપજો, દૂધ ના હોય તો દાળમાં. અમરત કાકીની કરુણ આંખ ભણી નજર માંડવાની મેટ્રનની શક્તિ લુપ્ત થઈ ગઈ હોય એમ એણે નીચી દ્રષ્ટિ રાખીને કહ્યું, સારું. અમરત કાકીએ કહ્યું, એને દહીં બહુ ભાવે છે. દરરોજ તો ના બને પણ બીજે ત્રીજે દાડે આપજો. એવું વધારાનું જે ખર્ચ થશે તે અમે આપીશું. જે એની ચાકરી કરતું હશે તેને પણ રાજી રાખીશું. અમરત કાકી અને દીકરો મંગુને મૂકી દવાખાનાની બહાર નીકળ્યા ત્યારે બંનેના મોં ઉપર શોકના વાદળ છવાયેલા હતા. મૂંગા મૂંગા બંને બહાર ઉભેલી ઘોડાગાડીમાં બેસી વિદાય થયા. ગાડીના ડબ્બામાં પગ મૂકતા અમરત કાકીને સાંભળી આવ્યું, દવાખાનામાં સુવા ખાટલો આપતા હશે કે નહીં? મંગુ નીચે સૂઈ રહેલી નથી એટલે જો ખાટલો નહીં હોય તો એને નહીં ફાવે. મનમાં થયું કે જો પોતાને અંદર જોવા જવા દીધી હોત તો આ ભાડવણીનું કરવાનું રહી ન જાત. ઓરડીમાં ખાટલો ન જુવત એટલે તરત સાંભળી આવત. દવાખાનામાં કામ કરનાર માયાળો છે, ભલા છે એવી ખાતરી અમરત કાકીને થઈ હતી, પરંતુ એમને અંદર જવા દીધા ન હતા એટલે વસવસો રહી ગયો હતો કે આપણને નહીં ગમે તેવું હશે ત્યારે જ અંદર જવા નહીં દેવાનો કાયદો કર્યો હશે ને. એનો
ટેકો આપતું હતું પેલું અધખોલું બારણું. ભૂતની માફક ભમતી ગંદકી, ચથર-વથર અને ભૂખે મરી ગઈ હોય તેવી બિહામણી ગાંડી સ્ત્રીઓ. એ સાથે અમૃત કાકીને મંગુ પોતાને ન જોવાથી રડતી હોય તેવો સાદ સંભળાયો. એની આંખોમાંથી આંસુ ચાલ્યા. બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરી, કેમ બા, રડો છો? કોઈનું મૈણું થયું છે? રાત્રે 11:15 વાગ્યે ઘેર આવ્યા ત્યારે એમની વાટ જોતી પાડોશણ, જે એમની પિતરાઈ થતી હતી, તે જાગતી હતી. એમને માટે એણે રસોઈ કરી રાખી હતી, પરંતુ બંને જણે વાળો કરવાની ના પાડી. સ્વજનના મરણનો ઘા તાજો હોય ત્યારે જેમ આગ્રહ કરનારની જીભ ન ઉપડે, તેમ પાડોશણ ખેંચતાણ ન કરી શકી. અમરત કાકીના અંતરમાં એક જુદો જ તંબુરો વાગી રહ્યો હતો. મંગુ અત્યારે શું કરતી હશે? પડે પડે એ જ વિચાર એમના હૈયાને વીંધી રહ્યો હતો. કેટલી ઠંડી છે! એને ઓઢાડ્યું હશે, પેશાબ કરી પલાળ્યું હશે તો એની ઘાઘરી અને પાથરણો બદલ્યા હશે. જાણે મંગુ એમનો બોલ સાંભળવાની હોય તેમ એ બબડ્યા, બેટા, પેશાબ ન કરતી, ઓઢાડેલું કાઢી ન નાખતી. આ શબ્દો સૂતી વખતે એ કાયમ ઉચ્ચારતા, છતાં મંગુ એનો અમલ કરતી નહીં. રાત્રે એણે પેશાબ કર્યો હોય તો એની ઘાઘરી અને પથારી બદલી નાખતા. મંગુ મોટી થઈ છતાં પોતાની ભેગી એને સુવાડતા, જેથી એ પેશાબ કરે તો પોતાને તરત ખબર પડે, જાગી જાય અને એને ભીનામાં સૂઈ રહેવું ન પડે. અમૃત કાકીને પોતાને પણ એના વગર પથારી સૂની સૂની લાગતી હતી. મનમાં થયું, મારા ભેગી સુવા ટેવાઈ ગયેલી એને ઊંઘ આવી હશે. એ સાથે એની આંખો બાવરી બની પોતાને શોધતી હોય તેમ એમને દેખાયું. એમણે ઈસ ઉપર કપાળ કૂટ્યું. હું માં થઈને એને દવાખાને હડસેલીને આવતી રહી. એમનાથી ડૂસકું ભરાઈ ગયું. બહારના ખંડમાં સૂતેલા દીકરાને પણ ઊંઘ આવી ન હતી. માં કરતા એને 100મા ભાગની મંગુ સાથે માયા ન હતી. છતાં એની છાતી ઉપર પણ વેદનાનો કાળ મીંડ પથ્થર મુકાઈ ગયો હતો. માના ડુસકા સાથે એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. પોતાને આટલી વેદના થાય છે તો માને શું શું થતું હશે? વેદના માના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે ચૂથી રહી હતી તેનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વખત દીકરાને થયો. એનું હૈયું પોકારી ઉઠ્યું, માનું આ દુઃખ કોઈ ઉપાય ટાળવું જોઈએ. દીકરો થઈને આટલું હું ન કરી શકું તો મારું જીવતર ધૂળ છે. એ સાથે એના અંતરે પ્રતિજ્ઞા કરી, હું મંગુને જીવતા સુધી સારી રીતે પાડીશ. વહુ એના મળમૂતર ધોવા તૈયાર નહીં હોય તો હું ધોઈશ. એ સાથે વેદનાનો કાળમીંડ પથ્થર એની છાતી ઉપરથી ખસી ગયો. અમૃત કાકીએ બીજું ડૂસકું ભર્યું હોત તો દીકરાએ તે ઘડીએ જ એમને પોતાની પ્રતિજ્ઞા જણાવી શાંત પાડ્યા હોત. પરંતુ એ જંપી ગયેલા લાગ્યા. એટલે સવારે હવે વાત એમ માની દીકરાએ ઊંઘવા આંખ મીચી અને થોડી વારમાં એની આંખ મળી ગઈ. વહેલા પરોઢે ઘંટીનો વલોણાનો મધુર અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો ત્યારે ગામ આખાને વીંધી નાખે તેવી ચીસાહટ ચીસ અમૃત કાકીએ કરી મૂકી. ધાજો રે, ધાજો, મારી મંગુને મારી નાખી રે. દીકરો ખાટલામાંથી ઉછળી પડ્યો. પાડોશી દોડી આવ્યા. ઘંટીઓ અને વલોણા થંભી ગયા. જેણે સાંભળ્યું તે ધાઈ આવ્યા અને આવ્યા તેવા હબકી ગયા. અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા.